ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર અને ઠાસરા નગરપાલિકામાં નજીકના ગામોને સમાવવાના દરખાસ્તોનો સરપંચ વિરોધ કરી રહ્યા છે। આ વિરોધ ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆત બાદ આવ્યો છે, જેમાં તેમણે નગરપાલિકાઓની હદ વધારવાની માંગ કરી હતી। સરપંચોએ તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી અને ડાકોર નગરપાલિકાને આવેદનપત્ર આપીને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। જો તેમની માંગણીઓનો સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં ચૂંટણીનો બહિષ્કાર કરવા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી। જી આપનો પરિચય? હા, હું ગામ જાખેડ તાલુકો ઠાસરાનો ગ્રામ પંચાયત સરપંચ છું। હવે એમાં અમારે ગામની અંદર જે ટીડીઓ સાહેબ ખરા તાલુકામાંથી અમને તલાટી મારફતે એવું જાણવા મળ્યું કે ભાઈ તમારા ગામનો ડાકોર નગરપાલિકામાં જે જોડાવાના છે 5 ગામ, એ ગામનો તમારે બધાએ ઠરાવ આપવાનો છે જોડાવા માટે। પણ ગામમાં અમે મિટિંગ કરી ચર્ચા વિચારણા કે આખું ગામ ના પાડશે કે ભાઈ આપણે કોઈ નગરપાલિકામાં જોડાવવું નહીં અને આપણું સ્વતંત્ર જે છે એ બરોબર છે। અને લઈને અગાઉ કોઈ જગ્યાએ રજૂઆત? હા, ટીડીઓ સાહેબને આપી, કલેક્ટર સાહેબના, ડેપ્યુટી કલેક્ટરને આલી। આજે અહીંયા ડાકોર આવ્યા છીએ નગરપાલિકામાં આપવા, અને અહીંયાથી હવે જવાના છીએ અમે કલેક્ટર સાહેબમાં, ડીડીઓ સાહેબમાં આપવા માટે। આપની માંગ સંતોષાશે નહીં તો આગામી સમયમાં શું કરવું? હવે એ બધા વિચારીશું, જે થશે એ કાયદેસર કરીશું, બીજું તો શું કરવાના। જી આપનો પરિચય? મારું નામ વિક્રમભાઈ સુમાભાઈ પરમાર, માજી સરપંચ સિમલજ। જી, ડાકોર નગરપાલિકા ખાતે આજે 10 સરપંચો ભેગા થયા છે, તેનું કારણ શું છે? ડાકોર નગરપાલિકા સરપંચો ભેગા થવાનું કારણ કે અમારા સિમલજ, રખિયાલ, જાખેડ, સુઈ અને વિંજોલ આ 5 ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવા બાબતનો અમારા પંચાયતમાં સરપંચને લેટર મળ્યો હતો। તો સરપંચે ગામમાં જાણ કરી કે આપણું સિમલજ નગરપાલિકામાં સમાવેશ કરવા માગે છે, એટલા માટે અમે નગરપાલિકામાં આવ્યા છે અત્યારે। તો આપ નગરપાલિકામાં જોડાશો કે તેનો વિરોધ છે? ના, અમે નગરપાલિકામાં જોડાવા સખતમાં વિરોધ કરીશું અમે। અને લઈને અગાઉ કોઈ જગ્યાએ રજૂઆતો થયેલી? હા, અગાઉ રજૂઆત કરી અમારા સિમલજના સરપંચ, ચાલુ સરપંચ ઠાસરા ટીડીઓ સાહેબને જાણ કરી છે, લખાણ આપ્યું છે અને પ્રાંત કલેક્ટરને પણ લખાણ આપ્યું છે। આપની માંગ ના સંતોષાય? આપણી માંગ ના સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા આંદોલન કરીશું અને એનાથી આગળ વધારે વિરોધ કરીશું ગામવાળા લોકો બધા ભેગા થઈને। જી આપનો પરિચય? ગ્રામ પંચાયત સિમલજ, સરપંચ વિનુભાઈ શંકરભાઈ ખાટ। જી, આજે ડાકોર નગરપાલિકાએ આવવાનું કારણ? ડાકોર નગરપાલિકામાં 5 વિજોલ, સિમલજ, જાખેડ, સુઈ ના ગામડાનો સમાવેશ કરવાનો નથી એવી અમારી માંગ છે। અને લઈને અગાઉ તમે કઈ જગ્યાએ રજૂઆત કરી? અમે એક પ્રાંતમાં રજૂઆત કરી છે, અત્યારે નગરપાલિકામાં રજૂઆત કરી છે, ફરી કલેક્ટરમાં પણ આવેદનપત્ર આપવા જવાના છીએ। જી આપનો પરિચય? સોલંકી બંકિમસિંહ નટવરસિંહ સોલંકી, ગામ સુઈ ના સરપંચ। ડાકોર નગરપાલિકાએ આવવાનું કારણ? ડાકોર નગરપાલિકામાં આવવાનું એ જ કારણ કે અમને જાણ સિવાય અમને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે, એટલા માટે આવ્યા છે। અમે જવા માટે તૈયાર નથી। અને લઈને તમે અગાઉ કોઈ જગ્યાએ રજૂઆતો કરી? હા, પ્રાંત સાહેબને આપ્યું, ડીડીઓ સાહેબને આપ્યું, અને હવે નગરપાલિકામાં આપવાના છીએ, અને તે પછી આપી અને નડિયાદ કલેક્ટર સાહેબને આપવા જવાના છીએ। આપની માંગ સંતોષાશે નહીં તો શું કરશો? તો અમે ભૂખ હડતાળ ઉપર બેસીશું, ઉતરવા તૈયાર છીએ 5 અને ચૂંટણીમાં પણ વિરોધ કરીશું। આપનો પરિચય? મારું નામ સોલંકી હેમેન્દ્ર કુમાર ઉમેશસિંહ, વિજોલ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ। જી, આજે ડાકોર નગરપાલિકા આવવાનું કારણ શું છે? ડાકોર નગરપાલિકા આવવાનું કારણ એ જ છે કે અમારી જાણ બહાર ડાકોર નગરપાલિકાએ વિંજોલ, સિમલજ, રખિયાલ, જાખેડ અને સુઈ એવી 5 ગ્રામ પંચાયત નગરપાલિકામાં જોઈન્ટ કરી છે, જેની બિલકુલ સમાવેશ કરવા માટે એનો અમને પરિપત્ર પાડ્યો છે, જે અમને કોઈ પણ ગ્રામ પંચાયતને જાણ કરી નથી। એનો અમે સખત વિરોધ કરીએ છીએ, તેના માટે અમે અત્યારે આવ્યા છીએ। જી, તમારો પરિચય? આપનો પરિચય? ગામ પંચાયત રખિયાલ સરપંચ જયંતિભાઈ અમરસિંહ સોલંકી। હવે જે મારું ગામ છે એ નગરપાલિકામાં જોડાવા માટે આ લોકોએ કંઈક ઠરાવ કરેલો છે, પણ મારે મંજૂરી નથી આપવાની ઠરાવ માટે, બરાબર છે? અને મારા ગામ લોકો મને વિરોધ બહુ કરે છે, એટલે હું આ ઠરાવ જે હલવાયો છું, નાનો ઠરાવ હલવાયો છું નગરપાલિકામાં ડાકોર। આ સિવાય અન્ય કઈ જગ્યાએ આપણે રજૂઆતો કરી? રજૂઆત ઠાસરા તાલુકા ટીડીઓ સાહેબને આપી, પછી પ્રાંત સાહેબને આપ્યું છે, અને આજે નગરપાલિકામાં આવ્યા છીએ, અને હજુ પણ આપીને અને જવાના છીએ હજુ કલેક્ટર।